પેટ્રોલનો ભાવ અત્યારે બધે જ વધી રહ્યા છે, પરંતુ ભારતની અંદર નથી વધી રહ્યા. એવી તો કઈ વસ્તુ છે ભારત પાસે જેના લીધે ભારતમાં પેટ્રોલના ભાવ નથી વધી રહ્યા? ભારતના પાડોશી દેશોની પરિસ્થિતિ તો અત્યંત ગંભીર છે. ત્યાં તો પેટ્રોલનો ભાવ ટોપ ઉપર છે. માલદીવ્સની અંદર ડીઝલનો ભાવ 90 રૂપિયાથી સીધો 104 ને 105 રૂપિયા જતો રહ્યો ઇન્ડિયન રૂપી. પાકિસ્તાને તો હાથ જ ઊભા કરી દીધા. તેને તો કીધું કે કોવિડ જેવી સિચ્યુએશન આવી ગઈ છે, સ્કૂલ બંધ કરો, ધંધા બંધ કરો, કારણ કે પેટ્રોલ નથી, ડીઝલ નથી, ગેસ નથી. બાંગ્લાદેશની તો એનાથી પણ ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં તો ઇન્ડસ્ટ્રી બધી ગેસ અને ડીઝલ ઉપર જ ચાલે છે. પરંતુ ભારતને કોઈ તકલીફ નથી, અને તેનું કારણ છે કે ભારતે પહેલેથી જ આની તૈયારી કરી રાખી હતી. ભારતે પહેલેથી જ વિશાખાપટ્ટનમ, મેંગલોર, ઓડિશા, કર્ણાટક આની અંદર મોટા મોટા ટેન્ક બનાવી દીધેલા. હવે ભારતે આ ટેન્ક ભર્યા ક્યારે ખબર છે તમને? કોવિડમાં જ્યારે ઓઇલ એકદમ સસ્તું થઈ ગયું હતું, ત્યારે કોવિડમાં એક બેરલનો ભાવ $60 થી લઈને $19 થઈ ગયો હતો. ત્યારે ભારતે સ્ટોક કરી દીધેલો. આ કર્યા પછી પણ ભારત પાસે ઘણા ટેન્ક ખાલી પડ્યા હતા. તો તેને શું કર્યું? તેને સાઉદી સાથે રિફાઇનરી ડીલ કરી. ભારતે સાઉદી સાથે ડીલ કરી કે તમે ભારતની આગળ પણ ઓઇલ વેચે છો, તો તમે તમારા ઓઇલનું ભારતના ટેન્કની અંદર રિઝર્વ કરી શકો છો. પરંતુ આ ડીલ કરતી વખતે ભારતે એક જ શરત મૂકી હતી કે જ્યારે પણ દુનિયામાં વોર જેવી સિચ્યુએશન થાય ત્યારે આ ટેન્કમાં રહેલો ઓઇલ અમે ઉપયોગ કરીશું. અને આ ટેન્કના લીધે ભારત પાસે 3 મહિનાનું પેટ્રોલ પડેલું છે. પણ આપણને એની જરૂર પણ નથી પડવાની, કારણ કે આપણે ઓલરેડી રશિયા પાસેથી તેલ લેવાનું શરૂ કરી દીધેલું છે.